કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો મેં આમાં બધો મસાલો વાટી કાઢ્યો છે અને એક ટામેટું પણ અંદર જ વાટી કાઢીશ. મિત્રો અહીંયા 2 ઝીણી ડુંગળી સમારી છે નાની નાની, અને આજે હું બનાવી રહી છું મકાઈનું શાક. તો મેં મકાઈ બાફી કાઢ્યા છે. એક મકાઈ લીધેલું તો બાફીને આવી રીતે કકડા કરી દીધા છે. આમાં મકાઈના દાણા અને બટાકા મેં ક્રેશ કરી દીધા છે. એનું ગ્રેવી બને સરસ રસું, એટલે મેં આવી રીતે થોડા દાણા અને એક નાનો બટાકો આવી રીતે બોઇલ કરીને એને પણ આવી રીતે ક્રેશ કરી દીધું છે. અને એનો મસાલો પણ બધો મારો તૈયાર છે. ટામેટું ને બધું સાથે જ વાટી કાઢ્યું છે. તો આજે હું બનાવી રહી છું મકાઈનું શાક. તો ચાલો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો, અને ચેનલ પર આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો હવે આપણે ડુંગળી જે સમારી છે તે નાખી દઈએ. હવે મિત્રો ડુંગળી બરાબર શેકાઈ જાય એટલે અડધી ચમચી જેટલું આપણે આદુ લસણની પેસ્ટ નાખી દઈએ. હવે શેકાઈ જાય એટલે પછી આપણે મસાલો જે મેં વાટીને તૈયાર કર્યો છે તે આપણે શેકી કાઢીએ. તો જો સરસ મજાની ડુંગળી શેકાઈ ગઈ છે. હવે મસાલો આપણે અંદર નાખી દઈએ. તો આ મસાલો વાટેલો તૈયાર જ છે મારો. મસ્ત ખાયણીમાં વાટી કાઢ્યો તો. હવે મસાલો નાખીને બરાબર મસાલો આપણે શેકી કાઢીએ. મસાલો શેકાઈ જાય એટલે થોડું પાણી ઉમેરી દઈએ મસાલાનું જે, અને ફરીથી પાછું શેકાવા દઈએ મસાલાને થોડીક વાર. 5-10 મિનિટ સરસ શેકાઈ જાય એટલે પછી આપણે જે એક બટાકો અને થોડા મકાઈના જે દાણા હતા તે મેં બાફીને ક્રેશ કરી દીધેલા તે પછી આપણે ઉમેરી દઈએ. તો જો સરસ મજાનો મસાલો શેકાઈ ગયો છે, જોઈ શકો છો તમે. તો ચાલો હવે આગળની પ્રોસેસ તૈયાર કરી દઈએ. હવે અંદર જે પાણી નાખવાનું છે તે નાખી દઈએ. જુઓ બટાકો અને મકાઈના દાણા. તો મિત્રો ચોમાસામાં તો ઘર ઘરમાં મકાઈ બનતી જ હોય. હવે ચોમાસામાં મકાઈ ખાવાની ખૂબ જ મજા આવે. હવે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ. તો મીઠું ઉમેરી દીધું અને જુઓ ગ્રેવી કેવી તૈયાર થઈ ગઈ. હવે થોડું પાણી નાખી દઈએ એટલે થોડી ઓર ગ્રેવી થઈ જાય સરસ. તો સરસ મજાનું આપણું બાફેલા મકાઈનું શાક અવળા બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો. થોડુંક આપણે ઉકાળો આવવા દઈએ અને હવે મકાઈ નાખી દઈએ અંદર. તો આ બાફેલા મકાઈ નાખી દીધા અને જોઈ શકો છો તમે સરસ બફાઈ પણ ગયા છે અને એની ગ્રેવી કેવી સરસ તૈયાર થઈ ગઈ. તો મિત્રો મકાઈનું શાક મારું આજે કેવું બન્યું તે જરૂરથી કોમેન્ટ કરજો. ચાલો થોડીક વાર ઢાંકી દઈએ અને હવે જોઈ લઈએ. તો જો સરસ મજાનો ઉકાળો આવી ગયો. તમે જોઈ શકો છો કે આપણી મકાઈનું શાક બનીને તૈયાર થઈ ગયું. આ મકાઈની ગ્રેવી અને મકાઈ બનીને મારી તૈયાર થઈ ગઈ. મકાઈનું શાક બનીને તૈયાર થઈ ગયું. તો મિત્રો જોઈ શકો છો તમે સરસ મજાનું મકાઈનું શાક બનીને તૈયાર થઈ ગયું. ગ્રેવીવાળું જોઈ શકો છો. આવી રીતે વાટેલા મસાલામાં બનાવીએ તો ખૂબ જ ટેસ્ટ આવે છે એનો. અને ચોમાસામાં તો મકાઈ ખાવાની ખૂબ જ મજા આવે. તો જો મકાઈનું શાક મારું બનીને તૈયાર થઈ ગયું. ચાલો આપણે આવી ડીશમાં કાઢી લઈએ. સરસ મજાનું ગ્રેવીવાળું મકાઈનું શાક બનીને તૈયાર થઈ ગયું. જોઈ શકો છો. આ ઉપરથી ગ્રેવી, મકાઈના દાણા પણ જુઓ. તો સરસ મજાનું જુઓ મકાઈનું શાક બનીને તૈયાર થઈ ગયું મારું. છે ને એકદમ સરસ. ચોમાસામાં ખાવાની ખૂબ મજા આવે. તો મિત્રો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો. તો મકાઈનું શાક કેવું બન્યું જરૂરથી કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.